અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના શિશુ વિહાર સર્કલ પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ તથા 2 જીવતા કાર્ટિસ સાથે ઝડપી લઈ આરોપી મુદ્દામાલ સાથે ઘોઘા રોડ પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ઇમ્તિયાઝ હારૂનભાઈ પાંચા રહેઠાણ તૈયબ સ્યુટ્સ શિશુ વિહાર સર્કલ ભાવનગર વાળો આછા ખાખી જેવા કલરનું લેંગો કફની પહેરીને ભાવનગર ગીતા ચોકથી શિશુ વિહાર સર્કલના રોડ પર આવેલ શેરીઝા પાર્ક ફ્લેટની પાછળના ભાગે જાહેર રોડ પર તેના નેફામાં ગેરકાયદેસર હથિયાર રાખી ઊભો છે, જે હકીકત આધારે ટીમ સ્થળ પર પહોંચી હતી। ઇમ્તિયાઝ હારૂનભાઈ પાંચાને અટકમાં લઈ અંગ ઝડતી હાથ ધરવા સાથે નામ સરનામા અંગે પૂછપરછ કરી ખરાઈ હાથ ધરી હતી, જેમાં શખ્સના લોખંડની ધાતુની જૂના જેવી કાંટ લાગી ગયેલ કાળા લાલ કલરના પ્લાસ્ટિકના હાથમાં બંને બાજુ USA લખેલ દેશી બનાવટની મેગઝીનવાળી બેરલની લંબાઈ 17 સેમી અને હાથાની લંબાઈ 10 સેમીવાળી ચાલુ હાલતની પિસ્ટલ કિંમત ₹5000 પિત્તળની ધાતુના 7.65 KF લખેલ કાર્ટિસ નંગ 2 કિંમત ₹200 મળી કુલ ₹5200ના મુદ્દામાલ સાથે ઇમ્તિયાઝ હારૂનભાઈ પાંચાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। તે બાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।